નમસ્કાર મિત્રો, આપણે ગુજરાતનો ઇતિહાસ ભાગ 5 લઈને આવી ગયા છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહો। અને હા મિત્રો, તમે હજુ સુધી આગળના ભાગ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તે જોવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। મિત્રો, આગળના ભાગમાં જાણ્યું તે મુજબ આ બાજુ અણહિલપુરની ગાદીએ ચાવડા વંશનો છેલ્લો દીપક સામંતસિંહ ચાવડા ઝાંખો બળતો હતો। એ વખતે વનરાજના પિતા જયશિખરીને હરવનાર કલ્યાણીના રાજા ભૂવડ સોલંકીની ચોથી પેઢીએ ભુવનાદિત્ય નામે રાજા શાસન કરતો। તેને 3 પુત્રો હતા, બીજ સોલંકી, રાજ સોલંકી અને દંડક સોલંકી। બીજ સોલંકી અંધ હતો અને અશ્વવિદ્યાનો ગજબનો નિષ્ણાત હતો, જ્યારે રાજ સોલંકી અત્યંત બાહોશ અને પરાક્રમી શૂરવીર હતો। વાત એવી છે કે એક વખત બીજ અને રાજ કલ્યાણીથી સાધુ વેશે ગુજરાતની યાત્રાએ આવ્યા। એવું કહેવાય છે કે તેઓ દ્વારિકા જતા હતા, ત્યારે રસ્તામાં તેઓ અણહિલપુરના પાદરમાં સરસ્વતીને કિનારે વિસામો લેવા બેઠા। ત્યારે સામંતસિંહનો અશ્વપાલક એક ઘોડીને પાણી પાવા નદીએ આવ્યો હોય છે, જે ઘોડી પાણી ન પીતા તેના પેટમાં ચાબુક ફટકારે છે। આ સાંભળીને અંધ બીજ કહે છે કે આણે ઘોડીના પેટમાં રહેવા પંચકલ્યાણી વહેરાની એક આંખ ફોડી નાખી છે। આ વાત અશ્વપાલક સામંતસિંહને કહે છે। બંને સાધુવેશે આવેલા મુસાફરોને રાજદરબારમાં આવવાનું ફરમાન છૂટે છે। સામંતસિંહ બીજને કહે છે કે તે કહ્યું એ વાત સાચી છે। બીજ હા પાડે છે અને પરિણામે હોડ લાગે છે કે ઘોડી વિચાણે ત્યાં સુધી બંનેએ અહીં જ રહેવું। જો ઘોડીને બીજે કહ્યું તે પ્રમાણે વહેરું એક આંખે બાંડું જન્મે તો સામંતસિંહ પોતાની બહેન લીલાદેવીને બીજ સાથે પરણાવે, અને જો બીજે ભાખેલું વિધાન ખોટું પડે તો બીજનું માથું ડૂલ। આખરે ઘોડી એક આંખે અંધ વહેરાને જન્મ આપે છે અને બીજનું વિધાન એકદમ સચોટ રીતે પાર પડે છે। આથી સામંતસિંહ અંધ બીજ સાથે પોતાની બહેન લીલાદેવીને પરણાવવાની વાત કરે છે, પણ બીજ ના પાડે છે અને બદલામાં પોતાના ભાઈ રાજ સોલંકી સાથે તેમના લગ્ન કરવાનું કહે છે। રાજ ખરેખર સિંહ પુરુષ જેવો દેખાતો। લીલાદેવીના લગ્ન રાજ સોલંકી સાથે થાય છે। આમ દિવસો વીતે છે, લીલાદેવીને ગર્ભ રહે છે। અંતે 9 મહિને લીલાદેવી એક અત્યંત જાજ્વલ્યમાન દેખાતા સ્વરૂપવાન બાળકને જન્મ આપે છે। પણ એવું કહેવાય છે કે તે વખતે જોશી મૂળરાજના જોશ જોવામાં તેમના જન્મનો ખોટો સમય માંડે છે। પરિણામે મૂળરાજના જીવનના ભવિષ્યનું આખું ચક્ર ફરી જાય છે। જોશી ભાખે છે કે બાળકનું મુખ જોવાથી એના પિતાનું મૃત્યુ થશે। આથી ભયભીત થયેલ લીલાદેવી દાસીને બાળકને જંગલમાં નાખી આવવાનો આદેશ આપે છે અને દરબારમાં જણાવે છે કે રાણીને મરેલું બાળક અવતર્યું। દાસી જંગલમાં જાય છે અને એક ગુફામાં બાળકને મૂકીને આવતી રહે છે। હવે એ ગુફામાં એક તાજી વિચાણેલી વાઘણ પોતાના 2 બચ્ચાને મૂકીને શિકારની શોધમાં ગઈ હોય છે। તે પાછી આવે ત્યારે એક નવા જીવને પોતાના બચ્ચા ભેગો રમતો જુએ છે। નાના બાળકને જોઈ વાઘણને હેત ઉપજે છે અને અંતે 2 વાઘ બચ્ચા સાથે આ માનવ બાળ પણ વાઘણને ધાવવા લાગે છે। સવારમાં વાઘણ શિકારે ગઈ હોય એ વખતે ઢોર ચરાવનાર ભરવાડો ત્યાં આવી ચડે છે અને આ કૌતુક જુએ છે। તે બાળકને ઉપાડીને રાજદરબારમાં લાવે છે। દરબારમાં ચહલપહલ મચી જાય છે। આ બાળક કોનું? અંતે આ કોયડો બીજ સોલંકીને સોંપવામાં આવે છે। અંધ બીજ સોલંકી બાળકને છાતીએ લગાડતા વેંત જ કહી દે છે કે આ મારા સોલંકી કુળનો જ દીપક છે। રાણીવાસમાં પુહાવવામાં આવે છે। દાસીને પૂછવામાં આવે છે। અંતે કડક પૂછતાછથી બધો ખુલાસો મળે છે અને એવું પણ સાબિત થાય છે કે જોશીએ જોશ ભાખવામાં બાળકનો જન્મ સમય ખોટો લખ્યો હતો। આ બાળકનું નામ પડે છે મૂળરાજ સોલંકી।
જે પોતાના બચપણમાં જ વાઘણને ધાવ્યો હતો. આગળ જતા તે ગુર્જર પ્રદેશનો રાજાધિરાજ બનવાનો હતો અને તેના લક્ષણ પારણામાંથી જ જણાઈ ચૂક્યા હતા. આ બાજુ બીજ અને રાજ સોલંકી લીલાદેવી અને મુળરાજને અણહિલપુરમાં રહેવા દઈને પોતાની ચાત્રા માટે આગળ વધે છે. એ સાથે જ વિધાત્રી પણ એના નસીબના રસ્તે આગળ વધે છે. આગળ એક એવો બનાવ તેમની રાહ જોઈને ઊભો હતો જેની બંનેમાંથી એકેને કલ્પના પણ નહોતી. તો મિત્રો, આગળના ભાગ માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો. જય માતાજી.